કેમ છો બધા મજામાં? હવે ભાઈ આપણા વરસાદના હિસાબે ભીનું પડતું હતું એટલે થોડુંક ટોરાઈ ગયું હતું અને પોપડા ઉખડ્યા થાય એટલે ભાઈ પછી આપણે કીધું પાટ મારી દે એટલે બધું ભૂકો થઈ જાય એટલે હાઈ ક્લાસ થઈ ગયું છે. અને ભાઈ આપણે આ ખેડ શરૂ છે એટલે આપણા ભાઈ બગીચામાં જે સંતરા મોસંબીના ઝાડ છે, દાડમના ઝાડ છે, જમરૂખના ઝાડ છે, ઓલપા સીતાફળીના ઝાડ છે, પછી આ ઓલપા આંબળા છે, આનપા સફરજન અને રામફળ, પછી તો બધાય તો હવે જે અહીંયા આપણે જો અહીંયા ખેડ્યું આ બધું એટલે હારો આ જે અહીંયા ધોરિયા હતા એ ખેડ નાખ્યા, કારણ કે આમાં ચોમાસામાં ખડ બહુ થયું હતું એટલે જમીન કડક થઈ ગઈ હોય એટલે આ પોષી થઈ જાય ને હવે નવેસરથી ભલે આપણે ધોરિયા બનાવવા પડે પણ ઝાડવા માટે કોળે ફારી આવે અને જે કાંઈ હસો હેઠેથી ઉયો જાય એટલે ઝાડનો વિકાસ સારો થાય. આ આપણે સંતરાનું ઝાડ છે અને મોસંબીના બેયની લાઈન છે એટલે આમાં પછી બાકી બધામાં તમે જોઈ શકો ભાઈ બતાવો એટલે ભાઈ બધે આપણે આ રીતે કરી નાખ્યું છે એટલે નવેસરથી ધોરિયા થઈ જાય અને ઝાડની કોળપ સારી આવે. હવે ઓલપા દાડમના છોડ કોઈ તમને લઈ જાઓ, દાડમના છોડને કોળ કેવી આવી ગઈ અને અમુક દાડમય બેસી ગયેલા છે. જો આમાં દાડમય છે અને કોળ જો હવે એને આપણે કટિંગ કર્યા પછી એના હેઠળ થળીએથી કટિંગ કરીને આપણે ચોખ્ખું કર્યું એટલે એની કોળ આ રીતની થઈ ગઈ ને કોળ હવે નવા કમળિયા કેટલા ફૂટ્યા એ તમે જુઓ એની ઘોડે આ દાડમમાં ભાઈ તો આમાંય તે જુઓ દોડવા કેટલા ફૂટ્યા છે અને કોળે તે હાઈ ક્લાસ અને જો હેઠે આપણે આ ખેડાઈ ગયું છે એટલે હવે નવેસરથી પાછું પાળો આપણે બાંધશું અને નવેસરથી ધોરીઓ થઈ જાય એટલે એમાં પાણી પાયા કરી. અને ભાઈ લીંબુના છોડવા એ આપણે પહેલેથી હતા એટલે એમાં જો એ પાછો પોપીઓ આપણે રોપ્યા થઈ પોપીઓ અવડો થઈ ગયો કારણ કે નાના નાના છોડ જ આપણે રોપ્યા હતા. આ રીતે હોકાઈને થોડું થોડું ઓલું થઈ ગયું હતું એટલે આપણે કટિંગ કરી નાખ્યું એટલે હવે નવી કોળ ફૂટી છે પણ આને શું તકલીફ હશે એ હવે આપણને કાંઈ ખ્યાલ નથી. આ લીંબુમાં ગમે એ તકલીફ થઈ છે અને હવે આપણે અહીંયા અમુક ક્યારામાં લસણ વાવશું, અમુકમાં વરિયાળી વાવવી છે, અમુકમાં ધાણા વાવવા છે અને એક ક્યારામાં આપણે અજમા વાવવા છે અને બાકીનું આ તમે જોઈ શકો ખેડેલું બધું આપણે જે પાટ માર્યો એમાં બધામાં આપણે ઘઉં કરવાના છે. એટલે ઘઉંમાં ટુકડી ઘઉં સરબતી ટુકડી કહેવાય ને એ ટુકડી ઘઉં આપણે બિયારણ પસંદ કર્યું છે અને બિયારણ લાવ્યા છે. અને હવે આમાં કાલે આપણે સરબતી ટુકડી ઘઉંનું વાવેતર કરવાનું છે એટલે ભાઈ હવ કહેજો ભાઈ સરબતી ટુકડી ઘઉં જે છે તો એની રોટલી કેવી બને, ખાવામાં કેવા, એટલે તમારો કાંઈ જો અભિપ્રાય હોય તો ભાઈ લખીને કહેજો અને ભાઈ કોમેન્ટમાં કહેજો એટલે સૌને જાણવા મળે, મને કાંઈક જાણવા મળે કે ભાઈ આમાં શું રિઝલ્ટ હોય અને કઈ રીતનું હોય. બરાબર. બાકી અલગ અલગ માહિતી આપણે વાડીમાં કાંઈ પણ કાર્ય કરતા હોય અને કાંઈ નવું કાર્ય હોય તો એ તમને બતાવતા રહીશું, જાણકારી આપતા રહીશું એટલે નવું ભાઈ કાંઈ શીખવા મળે, કાંઈ જાણવા મળે અને આપણે તો આ જે વાડીમાં કરીએ એ તમને બતાવીએ છીએ અને એ બતાવીને કોઈને જાણવા શીખવા મળે તો આપણે આ કોશિશ કરતા હોઈએ. અને હવે તમને કાલે ભાઈ વાવેતર થતું હોય તો એ તમને પછી આગળ બતાવશું એટલે કઈ રીતે વાવણી થઈ અને કઈ રીતે આપણે ઘઉં વાવ્યા એટલે આ રીતનું તમને બતાવશું. અને ભાઈ આપણે ચોમાસા પહેલાં રીંગણી રોપી હતી એટલે રીંગણીમાં હવે શિયાળો આવ્યો એટલે અમુક રીંગણા બેહવાના શરૂ થાય અને ભાઈ આપણે રીંગણી આખી વાડીમાં ઝાઝી કરી એવું નથી પણ રીંગણી આપણે ઘરે ખાવા પૂરતી અને કોઈ આવ્યું હોય તો લઈ જાય એ જ રીતે મરસી છે તો મરસીને ભાઈ કુકડ આવી ગઈ હતી પણ આપણે કોઈ જાતની દવા વાપરી નથી એની આ તે સારી થઈ ગઈ ને અત્યારે મરસા ખાઈએ છીએ અને રીંગણામાં તે ફૂલ બેસી ગયા છે પણ આને આપણે જો રીંગણીમાં અત્યારે ગમે એનો જે કોળની દવા કે આ તે એનો ફુવારો મારી દે એટલે રીંગણા આવવા મળે પણ આપણે કાંઈ ફાલ જોતો એવું નથી. આપણે 10 રીંગણા આવે તો બસ પણ સારા દવા વગરના રીંગણા આપણને ખાવા મળે એટલે એ હાટું થઈને આપણે આમાં કોઈ જાતની દવાનો ઉપયોગ કર્યો નથી. પણ હવે શિયાળો આવ્યો એટલે એની હાથે જે રીંગણા બેસે એ આપણે ખાવાના છે. આ રીતનું છે ભાઈ. આ ભાઈ ઝાડનો છોડ છે અને ઝાડમાં આ બીજી ફેરી ડુંડી આવી ગઈ. કઈ રીતે એ તમને કહું કે ભાઈ આ ઝાડ
ચોમાસામાં એક દાણો ઉગ્યો હતો તો એમાંય તે ત્યારે 12-15 ડુંડીઓ આવી ગઈ હતી. પછી આપણે વાઢી અને ગા માતા નિર્દિત હતું એટલે એમાં જ પાછી આ ફૂટ આવી અને આ ભાઈ પાછો શાળો આવ્યો ત્યાં બીજી કરડીયું નીકળી ગઈ. એટલે ભાઈ આ કુદરતને જે ભૂમિ કહેવાય તો આમાં એકના અનેક આપે એ રીતે કે ભાઈ આમાં એક દાણા તો એની કેટલી ડુંડી છે એ તમે જોઈ શકો. એટલે ભાઈ કુદરતની ગતિને કોઈ પામી નથી શક્યું અને કુદરત આપે તે અને આપેલું પાછા લઈ લે. ભાઈ આપણે એની કુદરતની વાડીમાં સહી આપણે ચોકીદાર થઈને આવ્યા છીએ અને આપણે હાંસવવાનું ને આપણે જે કાંઈ થાય એ કાર્ય કરવાનું. અને બાકી બાજી તો બધી એના હાથમાં છે, નકર કોઈ માને નહીં કુદરતને. એટલે જે એ કરે એમાં આપણે રાજી રહેવાનું. એટલે બાકી આપણે અહીંયા જે કાંઈ આપણીથી થાય એ કાર્ય કરવાના. આ રીતનું છે ભાઈ. અને અહીંયા આપણે જો હાલ્યા જઈએ ત્યાં આપણે ભીંડો હતો એટલે ભીંડામાં તો કાંઈ વણ મેળ ન આવ્યો. આ બધું ખેડાઈ ગયું હવે અને ખેડાઈ ગયું હવે નવેસરથી ભાઈ આમાં નવું હવા છે. અને આ જો ઈટ પડી છે ભાઈ હવે આપણે તો અહીંયા રસોડું બનાવવાનું છે એના માટે બધી તૈયારી કરી છે. આપણે જે ચૂલો મૂકીને આપણે જે ચૂલે રાંધી એટલે ભાઈ BL વાડી વ્લોગમાં વિડીયો આવે છે તો એમાં આપણે દેશી સંસ્કૃતિનું દેશી રસોઈ બતાવતા હોય, અમારા મા વખતની રસોઈ બતાવતા હોય. તો એના માટે આપણે અત્યારે આ જે મકાનમાં રસોડું છે ઓસરીમાં તો હવે રસોડું આપણે અહીંયા સ્પેશિયલ બનાવવાનું છે અલગથી જ તે. એટલે ભાઈ રસોડાનું કામ હવે થોડાક દિવસમાં પાછું આ આપણે વાવણે ઉકલી જાય એટલે શરૂ કરીશું. અને ભાઈ રસોડું આપણે કટકા કોઈને બતાવવાનું નથી. આપણે રસોડું પૂરું થાય એટલે એકારે પછી સૌને બતાવશું એટલે ભાઈ જોવામાં મજા આવે. એટલે આપણે અલગ અલગ જે પોઝિશન હોય એ બતાવતા રહેવું તમને, એટલે જોતા રહેજો ભાઈ, મજા આવશે. હવે ભાઈ આપણે આ પાળે તુવેર વાવેલી છે એટલે તુવેરના જો હવે ફૂલ નીકળી ગયા છે ફૂલ. એટલે આપણે ભાઈ ગયા વર્ષે 2 જાતની તુવેર વાવી હતી. એટલે એમાં એક જાતની જો આ છે એ તમને બતાવું. અને પીળા ફૂલ આવ્યા છે, આમાં કોફી ફૂલ નથી. અને આમાં જો કોફી ફૂલ છે એટલે આ તુવેર છે ને તો આનો દાણો મોટો થાય છે અને વટોણા ટાઈપ થાય છે અને આનો દાણો લાલ થાય છે. એટલે આ તુવેરનો ફાલ ઝાઝો આવે છે પણ હેલી નથી પડતી. અને આ તુવેર ફાલ ઓછો આવે પણ દાણો મોટો એટલે વજનમાં થાય ને હેલી પડે છે. અને હજી સુધીમાં આપણે આમાં કોઈ પણ જાતની દવાનો ઉપયોગ કર્યો નથી. જે પાળે વાવી વચમાં આંબા છે 15 ફૂટે આંબા વાવેલા છે. આંબાના કમળિયા હાઈ ક્લાસ થઈ ગયા છે, આંબાની નવી ફૂટ આવી ગઈ છે. અને ભાઈ બાકી તુર આ આખા પાળામાં તુર છે. એટલે આમાં આંબાની લાઈન છે આપણે 40 આંબાની લાઈન છે 15 ફૂટે અને એમાં ભાઈ તુર છે હળંગ. એટલે આ રીતનું. પણ હજી આમાં કોઈ કવા કે કાંઈ તકલીફ હોય એવું દેખાતું નથી. એટલે ભાઈ હવે તમને ભાઈ આમાં કાંઈ જાણવા મળ્યું હોય તો એનો કોમેન્ટમાં કાંઈક જવાબ આપજો. એટલે અમે ભાઈ નવી જાણકારીના નવા વિડીયો બનાવતા રહેવું, તમને બતાવતા રહેવું. એટલે ભાઈ તમે કોમેન્ટ કરીને અમને કાંઈ કહો તો અમારો ઉત્સાહ વધે અને અમને નવી જાણકારી આપવાનું મન થાય. વિડીયો જોતા રહેજો, મજા આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ જેને કોમેન્ટ કરવામાં ખ્યાલ ન આવતો હોય આ તે તો નીચે હાઈપનું બટન આવશે એ દબાવજો. એટલે ભાઈ એમાં અમને મેસેજ મળશે. આ રીતનું હોય. એટલે ભાઈ આ નવું નીકળ્યું છે, હું મને ખબર નહોતી પણ હવે નવું શીખ્યો અમને. એટલે ભાઈ તમને જાણકારી આપું તો એ તમે કરી શકો અને આપણે ભાઈ કોન્ટેક્ટમાં રહી અને મજા આવે. તો ભાઈ હવે મળશું આગલા વિડીયોમાં અને આવજો. સીતારામ.